સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યું છે. એનડીપીએસના કાયદા હેઠળ રેડ તપાસ અને કાયદાકીય ક્રિયા અંગે 150થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. ડ્રગ્સના સપ્લાયર અને નશીલા પદાર્થોના નેટવર્કને કાબૂમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા એનડીપીએસ કાયદાના હેઠળની કાર્યવાહી અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ પોલીસ કમિશનર બાબમ જામીરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં 150થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. એનડીપીએસ હેઠળ રેડ અને તપાસ દરમિયાન આવતી મુશ્કેલીઓનો કાયદાની જોગવાઈ અને કેસમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંગે પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બદલી થયેલી છે તો સર જે નવા એનડીપીએસના સ્ક્વોડની રચનાઓ દરેક પોલીસ સ્ટેશનમાં થઈ છે, જેમાં કદાચ ઓફિસર્સ કે કર્મચારી ઉમેરાયા છે, તમામ લોકોને આજે સર અહીંયા તાલીમ માટે બોલાવેલા છે. સર એનડીપીએસમાં સમગ્ર રાજ્યમાં સુરતની કામગીરી આપ શ્રીના માર્ગદર્શન પર સંધાને રાખેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સીપી સર, એડિશનલ સીપી સેક્ટર 2 સાહેબ બગડિયા સર, સેક્ટર 1 બદામ મીના સાહેબ, ડીસીપી લગદીપસિંહ ઝાલા કરશો અને એટલા માટે જ આ પ્રોત્સાહક સ્વરૂપે અને આ એક ટ્રેનિંગ તો તમને બધાને ખબર જ છે કે કયો ઠરાવ કરવાનો, શું કરવાનું, પરંતુ એ બાને આપણે બધા ભેગા થઈએ અને તમામ લોકોને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં તમને રાજ્ય લેવલે પણ સન્માન મળશે આ બાબતમાં. એટલે વધુમાં વધુ તમારે આગળ આવવાની તક છે. આમાં સારામાં સારું આગળ ભવિષ્યમાં ઓગસ્ટ સુધીના અને ટોટલ 211 થયા હતા અને 26માં તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે અત્યાર સુધીમાં ઓગસ્ટ સુધીમાં 219 કેસ થયા છે અને હજી તો આપણી પાસે 4 મહિના બાકી છે. એટલે ડ્રગ્સ ઉપર જે તમે લોકોએ લોકલ સ્ક્વોડે, ક્રાઇમ બ્રાન્ચે, એસઓજીએ બધાએ કોન્સન્ટ્રેશન રાખ્યું. કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા સેક્શનમાં એનડીપીએસ કેસના સરકારી વકીલો દ્વારા ડ્રગ્સના સપ્લાયર નેટવર્કની તપાસ કેવી રીતે કરવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. આરોપીઓના મોબાઈલ નંબર, સંપર્કો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિ ચકાસણીથી લઈને ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવે છે અને કોણ સપ્લાય કરવામાં આવે છે તે અંગે તપાસના મહત્વના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.